નારણભાઈના પટાંગણે અમને ખૂબ આનંદ થયો. એક તારા મંડળ મળ્યું ને, કેમ કે મંડળની અંદર શુદ્ધ ભાષા બોલવામાં આવે છે. એક તારો અને બીજું કર તારો. બીજાનો નહીં, ચોખ્ખી ભાષા બોલવામાં આવે છે. કર તારું પણ આપણે કરતાર વગાડવામાં આવતું છે. બાકી ભાષા તો સમજાવે જ છે. અને મન જીરું, મન જીરું એ મનનો શબ્દ કીધો છે. દેશી મંડળનો. હવે પેલો બધો મંડળો આવે એટલે આવું એક જ્યારે એકતાથી ભજન થાય એની વસ્તુ જુદી છે. અને આ પેલા સંગીતકારો આવે એટલે એક કડી આ ગામની, બીજી કડી બીજા ગામની, એટલે આખું યાદ રહેલું કડી બધી ચૂકી જાય. કેમ કે આવો વૈરાગ તો આવું મંડળ હોય ને ત્યારે જ મજા આવે અમને પણ. કેમ કે સંતો ગમે એટલા હોય, મોર પીછે રડિયામ નો લાગે. અને આવી સભા, આવા સંતો કે સમાજ હોય ને ત્યારે જ આ સભા શોભે એવી છે. એકલા મહારાજો શું કરે ને, મોરમેન મરઘામ કોઈ ફરક નથી. એટલે આગળ અમારા શું નામ, સુરેશભાઈએ ખૂબ કડીની અંદર ખૂબ સુંદર ભજન ગાયું કે ઝઘડા ના કરશો. અને માથાકૂટ એમેથી જ છે. ભગવાન ઘણો સીટો પડે એને લીધે. અને કબીર સાહેબ પણ એ કીધું છે, 5-25 ના ઝઘડામાં મારો હિરલો ખોવાયો વગડામાં. ગમ ગામ ગોતું તો ઝુમતીમ ગોતું, ગોતું પાણીને પથરામાં, આકાશમાં ગોતું પાથાળમાં ગોતું, ગોતું પવનને પાણીની મહી. આ ભૂલે પડી ગયેલો છે. ઝઘડા 5-25 ના, એક ઝઘડા ઘરના ને બીજા આ ઘરના ઝઘડા. હો કે 10 ઇન્દ્રિયો, 5 એના વિષયો, 5 કર્મ ઇન્દ્રિય, 4 તેના મન બુદ્ધિ ચિંત અને અહંકાર, અને 25મો આ શરીર. અને એનાથી પણ જે કરતા છે ને એનાથી આગળ છે. પણ આના ઝઘડામાંથી જઈ સુધી ના નીકળે તઈ લગન પેલું ભજન થાય એવું નહીં. ભજન મેં બે હો તો ઘરની ઉપાધિ લાગે, એમાં જીવને શાંતિ. ઘણા આપણે જોઈએ ઘરેથી આવતા કે તઈ બાર ગોમે જવા મોડું થાય, અને અહીંયા પછી ઘેર જવા મોડું થાય. કે છે હગોમ જ્યાં હોય તો અમારું દૂધ કાઢવાનું મોડ થાય, મારી બૂનો હોય તો. અને કદાચ આને નહીં હગોમ જમ, નહીં ઘરમાં જંપ, નહીં બહાર જમ. કેમ કે આ જીવને આયો ત્યાંથી 10,000 વર્ષનું આયુષ્ય હોય ને સાહેબ, તોય ઓછું પડે એવું છે. બાકી પરમાત્મા તો મારે તમારા માટે ખૂબ બનાવીને રચના તૈયાર કરી દીધેલી છે. આપણે જન્મ્યા નતા ને તે દિવસથી પરમાત્માએ મારો તમારા માટે માતાના સ્થાનની અંદર દૂધનું ધાવન તૈયાર કરી દીધેલું છે. આપણી ગોદડીઓ સિવાય જેલી કે નહીં. આપણે જન્મ્યા નતા ત્યાર નહીં, આપણા માટે ગોદડીઓ તૈયાર છે. મા બાપ બનવા વાળા તૈયાર, કાકા બનવા વાળા તૈયાર, ફુવા બનવા વાળા તૈયાર, કોઈ બનવા વાળો તૈયાર છે ને, બધું તૈયાર જ છે. અને મોટો કરવા વાળા હોય તૈયાર, હગઈ કરવા વાળા તો આગળ કીધું હગઈ તોડાવશો ના. અને એવું વધારે બને છે, અડધેથી વાટેથી જ વાર લઈ જાય. અમારી જેવું નહીં. કેમ કે કોકનો ઘર તોડાવો તો મહાન પાપ છે. બને તે લગન જીવનમાં કોકનું જોડાવજો, તોડાવતા
નહીં, કોકને સુધારજો, કોકને બગાડતા નહીં, કોકનું બગડે તો એવું કરતા નહીં. કેમ કે બીજાની પ્રગતિ ના ગમે ને સાહેબ, જીવનમાં કોઈ દાડ આપણા ઘરની પ્રગતિ નહીં થાય એની ગેરંટી. હોમાનું સુખ જોઈને આપણને ઈર્ષા થાય ને એટલે જોઈ લેવાનું, આખી જિંદગી મહેનત કરીને મરી જઈએ સાહેબ તો એ આપણો દાડો હોનાનો ઉગવાનો નથી. હોમાનો હારું ઈચ્છશું તો જ આપણું હારું થશે. કોકના માટે ખાડો ખોદ્યો એટલે પડવા તૈયાર રહેવાનું. કોકને રડાયા એટલે રડવા તૈયાર રહેવાનું. કોકને દુખી કર્યા એટલે દુઃખ ભોગવવા તૈયાર રહેવાનું. અર્જુન, તું જ તારો મિત્ર, તું જ તારો દુશ્મન. તારા આત્માને તારો બુડાડો તારા હાથની વાત. અને આત્મા જેવો છે એવો જોનવા જેવો હોય છે પાછો. જેમ છે તેમ એને અનુભવવા પણ જેવો છે. કેમ કે મીરાબાઈએ કીધું, એક બે નહીં 17 ગુરુ જોડે ગયેલી, 18મો જ્યારે રોહિતદાસ ચમાર મળ્યા અને જ્યારે એમણે આત્માનું જ્ઞાન કર્યું ત્યારે મીરાબાઈએ કીધું, આત્મા ઓળખ્યા વગર લક્ષ્ય રાશિ નહીં, ભ્રમણા ભાગ્યા વગર આ ભવનો ફેરો ટળે એવો નથી. પાછી આખો જન્મારો ભજનમાં ખોયો, ના જોન્યો ગુરુનો ગમ ના જોન્યો. કેમ કે પોતે પોતાના જય સુધી ના જોને. માછલી સદાય જળમો રહી પણ તોય પ્યાસી રહી, એવું કબીર સાહેબે કીધું છે. મીન જલમ્યો પ્યાસી, પણ ક્યારે એની પ્યાસ ક્યારે બુઝાય? એને જો પાણી પીવું હોય ને તો પલટો મારવો પડે. તેમ મારા તમારા જીવનની અંદર જો આપણે પલટો ના મારીએ તો આખી જિંદગી ભજનમાં જઈએ, માછલી જેવી દશા થાય. અને ધન ધન નરસિયા તારી ભક્તિ, તે તો સંત સેવ્યા પરમોણ, ગુરુ કર્યા પ્રમોણ. આપણા જીવનમાં કોઈ અજવાળા વાળો ગુરુ મળી જાય ને, આપણે નાનાથી સંતો તો છે જ સાહેબ, પણ એના પણ પોતપોતાની સત્તા મુજબ પોતપોતે જ્ઞાન કરાવે. બાકી કાન ગુરુ, શાન ગુરુ, કંઠી ગુરુ અને જ્ઞાની ગુરુ. કબીર સાહેબ કીધું, એક ગુરુ બીજો ગુરુ, ગુરુ 18 લાખ હોવા. ગુરુ થયો પણ જો ગુરુનો ગમ ના પાયા ને, કોણ ફૂકી ફૂકી મરી જાય. આપણું જીવન બદલવું હોય તો જ્યારે જ્ઞાની ગુરુ મળે ને ત્યારે આજ છે, કદાચ આજ રાતે જો મળી જાય ને, જેસલ એક પલમો પીર થઈ ગયેલો, વધારે નથી વાર લાગી, એક પલમો પીર. આપણે હોય થવાય એમ છે, પિન નાખીએ લાઈટમાં, બટન પાડે અજવાળું થાય ના હો ને થાય, પણ લાઈન હરખી જોઈએ ને ફોલ્ટ થાય. લાઈન બધા શેડા કમ્પ્લીટ હોવા જોઈએ. કેમ કે આ તો નથી હરિનો પ્રસાદ છે માં મોગો, શીશના સાટે નથી મળતો વાટે ને ઘાટે. અને જેને જેને મળી ગયો હોય ને એમે રેવા જેવું છે, બીજે ફોફો મારવા જેવો નહીં. એમે જ રેજો, એ જ ઘર સાચું છે. સંતો કીધું છે, આગળ કહી દીધું મળશે મળશે. સંતોની જોડો રે, અસલ વાણીની અંદર કીધું મળશે મળશે. ભાઈબંધોની જોડો રે, ના સંતોની જોડો ના મળે. આ જ જગ્યા એવી છે સંતોની જોડો મળે, બીજી કોઈ એવી જગ્યા નહીં. બાકી આપણને એવું નથી. આ જ્યારે આવ્યો ને ત્યારે 2.5 કિલો નો હતો અને જવાન તા છેલ્લે 2.5 કિલો નો થવાનો. અને છેલ્લે પેલી 5 રૂપિયાની કુલડી મેં થમાઈ જાય, થમાઈ જાય ને રેવાજી જાય, આવડી કુલડી મેં આવી જાય. પરણિયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે સંસાર. પણ એ ક્યારેક મરી ગયા પછી મરે તા ભજન ગાય. પણ એ મરેલાનો ભજનો નય, ખરેખર જીવતાનો જ છે. કે આમાંથી કોક જાય જાગી જાય ને છેલ્લી ઓટા બોણીની અંદર ગાય, ઓ રોનાજી જીવનો સંગાતી, હરીવી ના કોઈ નહીં. મરદેવનો ભજનો ભજન ગાય. પણ એ યાદ આવે તઈ જઈ સુધી, જઈ લગન સમય બગડી ગયો એથી નહીં, પણ સમય છે ને તઈ લગન હાચવી લેવાનો અને એક ભજન કરી લેવાનું. બાકી મનુષ્ય જેવા ટાના રે વાલીડા તારા જાય છે, અને જો બળદ થઈ અવતરશો રે, આડા ચીરા મારશે, ખાવા પડશે પરોનીઓનો માર. પરવાનીઓની આર રે વાલીડા તને વાગશે. આપણે બગાડવાની નહીં, આપણે સુધારવા જેવું છે. અને એમ કે આ ટાવનો મળે ફરી ના મળે, મળે. કેમ ના મળે? પરમાત્માએ મને તમને આ ધરતી રે તઈ લગન ભગવાન મનુષ્ય એવું નહીં આપે. પણ આપણે હારો કડિયો લાયા હોય, હારું ઘર બનાવે, ફરી વાર કડિયાને બોલાવે કે નહીં બોલાવે? બોલાવે. હારા કલર વાળો મળ્યો હોય તો કલર હારો બોલાવે. અમારા
મંડપ વાળા માસ્તર કદાચ મંડપ હારો જ બોધે તો પાછા બોલાવે, પણ હારું કરે તા અને જો બગાડી જાય ઉડી જાય એવું બોંધીને ના જાય તા કહી દે એને નહીં બોલાવશું. બાજી આપણે જોઈએ છે, આપણે જ્યારે હેડીને આયા નથી અને હેડીને જવાના પણ નથી, અને આપણે એ પણ નથી આપણાથી બની શકવાનું કે આપણે જાતે પાલખી ગૂંથી મરી જાય. બન્યું? ગૂંથવા વાળા તૈયાર છે, ઉચકવા વાળા તૈયાર છે, આગળ થવા વાળા તૈયાર છે, ફેરા ફરવા વાળા તૈયાર છે, અને શેવ ઉપર હેકવા વાળા તૈયાર છે, શેવ ઉપર ચઢાવવા વાળા તૈયાર છે, અને દેવતા મિલવા વાળા ત્યાં ખોરી ખોરીને બારવા વાળા હો તૈયાર છે. એટલે 4 दिन की चांदनी फिर अंधेरी रात पण भाग्य बड़ो मनुष्य तन पावा. आटलो अवतार जो मोगो है साहेब, जो मानव जीवो देह मळ्यो, आवो मोगो कदाच अवतार मळ्यो होय, धन मळ्યું પણ ધર્મ ના કર્યું, જો માનવ દેહ જેવો દેહ મળ્યો હોય પણ જો ના સંતોની સેવા થાય ને તો અશુભ જેવા દાડા એવા સંતોનું કેવું છે. બાકી ગમે એટલી ગાદલમ હોવાવાળા એક દાડા લાકડોની પથારી ઉડાવશે, ગમે તેવી ફોર્ચ્યુનર મેં ફરવા વાળા 2 લાખની ગાડી વાળા છે તો લાકડોની જ ગાડી છે. એટલે વધારે નહીં, એક દિવસ વધારે નહીં, જીવનમાં મૃત્યુને આગળ રાખીને જીવજો. યાદ રાખજો કે મારે એક દાડા અહીંથી જવાનું છે, જેનો સંગાત લેવાનો છે એ સંગાત લઈ લેજો. અને आत्मा अमर रहूंगा रे यम से नहीं डरूंगा. आगर भजन में पण कही दीधुं, पण जय लगन भ्रमणा ना भागे तई लगन भूल से. अने रामदेवजी भगवान पण कीधुं के हरजी भक्ति करो तो अगंभे जानो, आत्मा ने जानीने आ देहना भावने मटाड़जो. जे पुरुष कंकुनो पगलो पाड़ीने आया था, एक खालमोथी कदाच गायने सजीवन वासळું કરીને ધવડાવ્યું, એવા પુરુષ આપણને ચેતાવતા હોય વધારે નહીં, પણ એના શબ્દ એ વરવા જેવું છે. અને કૃષ્ણ પરમાત્માએ પણ એ જ કીધું કે અર્જુન, જે જગ્યાએથી તારું મન ચડી વાગે એને તું તારા આત્માની અંદર પરો, બીજે નથી કીધું. બહાર જોવા જવા જેવું નથી, પણ કેવો છે બસ. આ બોલનારો કોણ છે, આને બોલાવનારો કોણ છે, આ ઓકો છે, એને જોડાવનારો કોણ છે. બાકી આ એમનો દેહ એ થયું છે, બાકી આનો બોલનારો આગો પાછો થાય એવો નંબરે, પણ આપણને એની અનુભવ થઈ જવા જોઈએ. કેમ કે જઈ સુધી સ્ત્રી ખરી, પણ જો બચપનની અંદર હોય તો એને બાળક જ કહેવાય, દીકરી જ કહેવાય, ફૂલ જેવું જ કહેવાય. થોડીક મોટી થાય ત્યારે દીકરી કહેવાય, અને એનેથી યુવાની થાય અને જો લગ્ન કરે અને પૂર્ણ જેવું સ્વરૂપ છે એવું ને એવું શરીર જો કદાચ ધારણ કરીને આપે ત્યારે એને માં કહેવાય. બાકી છે તો એક જ, જુદું નથી. જોણવાનું એક જ વસ્તુ છે, એક જ, એ જુદી નથી. પણ એને જુદીને એક કરી બતાવવા માટે જ્યાં સુધી સંતોની દ્રષ્ટિ ના મળે, સદગુરુની દ્રષ્ટિ ના મળે, તઈ લગન એક બની શકે તેવું નથી. અને એટલે જ સંતો કીધું, મને જ્ઞાની ગુરુ મળ્યા રે ગોરી મારી, જ્ઞાનતની મારી કંચન કાયા કીધી, ગુરુ તો મારા પારસમની. હું જન્મની આંધળી પણ મારા ગુરુજીએ આપી આંખ, ગુરુચરણનું આંજન આજ્યું ને ત્યારે મટી ગઈ સૌ જાગ. ભાઈ લગન ઓંધરી હતી, હું નહીં, આખા જગતને ઓળખતા હતા, પણ પોતે પોતાને નતા જોનતા ને એને લીધે ઓંધરી ગયેલી. અને આપણે તો બહુ પુણ્યશાળી છો સાહેબ. જેસલ જેવો જો પીર થઈ જતો હોય, આપણે એટલા બધા ખોટું કરવા વાળા એકેય ના મળે. જેસલ તો એને કર્મ પૂછેલા કે જેસલ તારા કર્મ કેટલો પાપ કરેલો, તારે કીધેલું કે સતી મારા માથાના વાર તો ઓછા પડે. બાકી એના પેલા એવું કીધેલું, જ્યારે આવતા હતા ને, આ બહુ વધારે લાંબુ છે કારણ કે સમયના પ્રમાણે, જ્યારે નીકળ્યા બંને જણ ગુરુ મહારાજને ત્યાંથી, એટલે મીરાબાઈ આપણે તોરલ સતીને કીધું, જેસલ કે આ જે તમે તલવારો લઈ રહ્યા છો, તંબુરો, એ તમારો તંબુરો મૂકી દો. એટલે જેસલે પ્રશ્ન કર્યો, કેમ?
એટલે તોરલે પ્રશ્ન કર્યો કે કેમ મૂકવાના, એટલે જેસલે કીધું આ તમારા તંબુરા શું કરે મેલો, તાકે જે અમારી તલવારો કરે ને તમારા તંબુરા કશું ના કરે. આવો જેસલને ગર્વ થયેલો અને ગર્વ કર્યો સૂર્ણ હાર્યો. એ જ કીધું ભક્તિ રે કરવી તેને રંગ થઈ રેવો મૂકવું અંતરનું અભિમાન. અને જેને અભિમાન બે શબ્દ લાગી ગયા ને ભલભલા રાવણ જેવા હોય લૂંટાઈ ગયા. બાકી આપણે એટલા જ નહીં, ઘણા ધન સંપત્તિ વાળા હતા. આપણારું એ નથી કેવું કે ભક્તિ પણ કરજો, ભજન પણ કરજો, ધન હોય કમાજો. પરિવાર છે એટલે આપણે બધું કરવું પડે, પણ સાથે ભજન તો આગળ રાખજો. ભગવાનને આગળ રાખીને કાર્ય કરજો તો સફળ ચોક્કસ બનાય. એટલે થોડેક આગળ જ્યાં અને જ્યારે જ્યારે નદી આવી, નદીની અંદર પાર કરવા જ્યાં ને ત્યારે નાવડી ડોલવા બાંધી. હવે મોત ભાગો કોણ ના બીવે? અને આ સવાલ પ્રશ્ન ભક્તિ એની જ છે. જીવી જીવી નું મરે, મરીને જીવ, એવું કીધું કબીર સાહેબ. મરીને જીવ, મર્યા એટલે જીવ્યા, મર્યા પછી મરવું ના પડે. આ જન્મ હોનો છે ને મરણ હોનો છે, એ જોનવા જેવું છે. આ 12મું હોનું છે ને 13મું હોનું, વિચારવા જેવું જ છે. આ બી કેમ કે એને આને કોઈ છેડા લાગે એવા નહીં, પણ આ એના નિમિત્તે એના નામથી કરેલું એટલે એને ચોક્કસ મળે. અહીંથી મોબાઈલ મેં તમારો નંબર મારો એટલે બેલેન્સ એમ જતું જ રહે, કારણ પણ નંબર બરાબર હોવો જોઈએ. એટલે નાવ હલવા બાંધી. એટલે પછી કીધું જેસલને બીક લાગી કે તોરલ આ નાવ હવે ડૂબી જવાની કંઈક કરો. ત્યારે જેસલે કીધું, તોરલે કીધું કે હવે તમે કહેતા હતા કે જે આ તમારા તંબુરા નાખી દો અને અમારી તલવારો જે કરે ને તમારા તંબુરા ના કરે તો તમારી તલવારો વેનો અને આ દરિયો કાપવા બાંધો. કપાય સાહેબ દરિયો તલવારથી કપાઈ ખરો? એટલે બીગ્યો હાથ જોડીને કહી દીધું કે સતી, જે તમારા તંબુરા કરે ને એ અમારી તલવારો કરે નહીં. આ તંબુરાની એટલી બધી તાકાત છે, ભગવાન હોય વસ થઈ ગયો છે. મોબાઈલ તવડાયો, પાછી નરસિંહ મહેતા તો ખાલી મેસેજ જ કરવાનો તંબુરાનો, તોય ભગવાન આવતેલા. બાકી મોબાઈલ તવડા 2015 કદાચ 2001-2 મહિને કર્યા, પણ નરસિંહ મહેતાને તારનો આલ દીધેલો મોબાઈલ. બોલો કેવી ભક્તિ કરી પરમાત્માને હોમે ચડીને આવવું પડ્યું સાહેબ. આપણે એટલી બધું ના કરીએ, પણ ગોમમાં નડવાનું, ફરિયાની અંદર એકબીજાને દુખી કરવાના, સંતો જોડે વિરોધ કરીને બસ આટલું જ પારશો ને વિરોધ નહીં કરવો, આટલું જીવનમાં રાખશો. જીવનમાં કોઈને નડવાનું બંધ કરો તોય જીવનમાં આપણી ભક્તિ થઈ જી. કોકનું બગડે ને હારું ના થાય ઓધો, પણ કોકનું બગાડવાનું નહીં. બસ આટલો લક્ષ્ય રાખજો. બાકી કર્મનો સંગાતી રોના મારો કોઈ નથી. ભલે ગમે તે પરમાત્મા કમ નથી હોય, પણ કર્મ કોઈને છોડતું નથી. કર્મની ગતિ ન્યારી, કર્મની ગતિ ગહન. કર્મ પોકાડે ત્યાં સૂર્યનો પ્રકાશવન પોકતો નથી. રામા અવતારે કરેલું, વિષ્ણુ અવતારે કરેલું, ભગવાનને રામા અવતારમાં ભોગવવું પડેલું. રામા અવતારે કરેલું, કૃષ્ણ અવતારે ભોગવવું પડેલું. તે કર્મની ગતિ છે. એ જગ્યા ઉપર ભગવાન પણ આડો આવતા નથી. પ્રાયશ્ચિત કર્મ આગળ કઈ દિવસે ગુરુ મહારાજ જોડેથી કદાચ જે બીજા માટે પાર્થ કર્મ કરેલું એ ગમે તે એવું કરો. ભાઈ 5 રૂપિયા કોકના ચોરી લાવવાનું અને 5 રૂપિયા મંદિર મેં નાખીને કે ભગવાન મેં પેલાની ચોરી કરીશું, મને માફ કરજો. એ ભગવાન માફ કરવાનો નથી. કારણ કે એરણ જેટલું ચોરી લાવે ને 100 જેટલું દોન કરે. એમ વિમાન કેમ આવે? એવું ધીરાદાસ નું ભજન ની અંદર કીધું છે. એમ વિમાન આવે એવું નથી. જો વિમાન લાવવા હોય તો આવું ભવસાગર તરવું હોય તો વધારે નહીં, ગુરુના વચને વરજો. જીવનમાં ગુરુનું વચન જ્યાં સુધી ના મળે, નાવ તો ખરી જ, પણ મને તમને આગળ કીધું કે સદગુરુ નાવ તમારી હોપું તમારી પાસ, પણ નાવ માં હરખા બેહવું પડે. વચ્ચે જઈને પાછા ઉભા થાય, ઢૂકી પારે તો પેલું વધારે હલીને બુડી જાય. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આ ચોક્કસ મને તારી દેશે. હૃદયથી એવું એને નક્કી હોવું જોઈએ. બાકી જીવનમાં સંગત કરો તો તમે સારા નહીં કરજો. ભજન મેં રે ભરપૂર, સુગરોનો સંગ કરજો, નુગરોનો કોઈ દાડ સંગ કરવો નહીં. ને કાકા નાવનું કીધું તો આ 2 શબ્દ આવી ગયા એટલે કહી દઉં. નાવડા ની અંદર એક સુગરો ને એક નુગરો બે બેઠેલા.
હવે આગળ જાય અને ચાલતો ચાલતો થોડેક વચ્ચે નંદીની અંદર ગયા અને સુગરો નુગરો આગળ સુગરો પાછળ, સુગરો આગળ ને નુગરો પાછળ. જોયું આગળ નાવડું કોનું થયું એટલે પૂછ્યું નુગરાને કે અલા પાણી ભરાયું આ નાવડું કોનું થયું? તાકે એમે હું મોટી વાત છે. તાકે પણ એનો સલાહ શું કરવાનું? તાકે પાછળ ગોદો માર, આગળથી આવશે ને પાછળ નીકળી જશે. નેકરે પ્રભુ આગળથી કોનો ને પાછળથી મારે, આવું બે ઉપાથી ભરાયું મરી જા. ભાઈએ દિવાલની અંદર ખીલી લઈ રેલો અને ખીલી લાઈન ઠોકવા બાજ્યો, પણ ખીલી પકડાયેલી ઊંધી. આ ભક્તિમાં એવું જ છે, ખીલી પકડાયેલી ઊંધી હથવાડી ઠોકે પણ ખીલી ચોટે ઊંધી. ના ચોટે એટલે કંપની વાળાને ગારો દેવાનું ચાલુ કર્યું કે મૂર્ખાઓ છે કંપની વાળા, ખીલીઓ બનાવે પણ કે ઊંધી. એટલા બીજો સરખ્યો. તાકે હું થયું હોને ગારો દે ભાઈ? તાકે જવા દે કે આ કંપની વાળા બધા ઊંધા છે, આ ઊંધી ખીલીઓ બનાવે. એટલે પેલો બોલ્યો કે એ આ દિવાલની ખીલી નોય, હોમેની દિવાલની છે. તો પેલો ઉતરીને આ દિવાલેથી પેલી દિવાલે મારવા જો. હવે એને ખાલી ફેરવી જ દેવાનું હતું, બસ વધારે ખાલી ફેરવી જ દેવાનું છે. શેડા જોડી દેવાના છે, પણ જે ઉલટા હોય એને સત્તા કરી દેવાના. મોટર ઊંધી હોય બેરે બેરે પોની કાઢે, પણ જો સત્તા જોડી જાય કારીગર મળી જાય તો ફટાક દઈને બટન પાડ્યું ને પોની બહાર. એટલે આગળ ડોલવા બાદી એટલે કીધું તોરલ સતી કે સતી, તોરલ સતીએ કીધું તમારા હવે તલવારો ચાલુ કરો. ત્યારે હાથ જોડીને કીધું અમારી તલવારો કોમ કરે નહીં, એના માટે જે તમારા તંબુરા સની કરશે. જ્યારે તોરલ સતી વાણીની અંદર કીધું પાપ તારું પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ. કુનો? તારો કીધો આપણો ધર્મ, બીજાનો નહીં. આપણે બીજે ખોરીએ છે ને એટલે ઉપાધિ છે. ધર્મ બહાર નથી, આપણા ઘરની અંદર છે. ધર્મ રાજા પણ આ પ્રશ્ન કરેલો કૃષ્ણને, ધર્મ એટલે હું ધર્મ કઈ રે? કુંતા માતા ને દ્રૌપદી ને ત્યારે કીધેલું કે ધર્મ બહાર નથી, આપણા ઘરની અંદર પડ્યો છે. સ્ત્રીને પતિ ધર્મ, પતિને પત્ની ધર્મ, દીકરાને બાપનો ધર્મ, બાપને દીકરાનો. દરેક બીજો મતલબ ધર્મનો બીજો મતલબ ફરજ. દરેકની પોતપોતાની ફરજ ઉપર જીવન જીવે ને તો કોઈ ઉપાધિ રે એવી નથી. એટલે જ્યારે આગળ નીકળ્યા અને જ્યારે ભજન ગાધું કે હરણ હણ્યા લખ ચાર સતી મેં તો વન કેરા મોરલા માર્યા અને બધું ગણી બતાવ્યું. 720 મૂળબંધ માર્યા, 140 વર રાજા મેઢર બોંધેલા કાપ્યા. આપણે કદાચ કોક જોન જતી હોય એને હાલતા હશે પૈસા કે રકમો લો, આપણે એમ એના કોઈ નહીં. અને ગાય મારેલી, આપણે બધા ગાયો પારી છે, આપણે ગીર ગાય ને બધી એ ગાયો પણ મારેલી. આપણે બેની ભોણેજો ને હાડીઓ પહેરાઈને વરાઈએ છે અને વરાવજો. ના હાલતા હોય તો હાલવાની હોય જરૂર છે. કેમ કે દીકરી થાપો મારે ને તીદાડ કહીને જે છેલ્લી ઓટા મોડવો વધાવે ને એ એના માટે જ વધાઈને જાય કે આજથી તારી જોડે જેટલી મિલકત હોય ને એની પર મારી ઓખો નહીં આવે આજથી. અને થાપો મારીને કહી દે આ બધી તારી જેટલી હોય એટલી, પણ વધારે નહીં. જીદાડ બને ને મારે ત્યાં પ્રસંગ હોય સાહેબ આઈને ઉભો રહેજો અને મોહારો બને તો લાવજો. પછી મોહારો કરવાનું થાય તો ઝઘડા ચાલુ કરે. એટલે એવું નહીં, જીવનમાં દરેકની પોતપોતાની ફરજ છે. બુન હોય કે ભય હોય, પોતપોતાની ફરજ ઉપર જીવજો. કેમ કે જમીનમાં હોય તો ભાગ આલવો પડે છે. એટલે દીકરીને વધારે એના ભાગનું જ આગળના વડીલો રાખેલું છે, બીજું નહીં. એટલે આવું કીધું. અને જયારે ભજન ચાલુ બધું પૂછ્યું ત્યારે કીધું સતી મારા માથાના વાર ઓછા પડે એટલો પાપ કર્યો. જેસલ બહાર પાડેલા ને એટલે પીર બન્યા, આપણે છુપાઈએ છે એટલે પીર બનાવતો. હારું કર્યું હોય તો અમે કર્યું અને ખોટું કરે તો ભગવાન કર્યું. એટલે વધારે નહીં, પાપ આપણો બહાર પાડો. ગુરુ જોડે સંતો જોડે બહાર પાડી દેવાનો. બહાર પાડો તો જ એનો નિકાસ થાય. બાકી છુપાયો ને કેમ કે વધારે નહીં, બધોને છેતરી કાઢશો, આખી દુનિયાને છેતરશો, પણ પોતે પોતાથી છેતરાય એવા નથી. તમે તમારાથી નહીં છેતરાવો.
અવડા 100 વર્ષના દાદા હોય ને એને પૂછી જુઓ ને એમને, તો એમની જોડે 100 વર્ષનો હિસાબ એક જીભને ટેરવે હોય છે. કહી દે ને કે દાદા પેલા હું કરતેલા નોના હતા, કહી દે અમે મોટ નોના હતા ને આવું કરતેલા. કેમ કે એની જોડે આખું લિસ્ટ છે. બીજાને પૂછવાની જરૂર નહીં. ચોરી કરીને આવે એને પૂછ, ચોરી કરી ના કહેતો એનું હૃદય વધારે ચાલે. અહીં કઈ જૂઠું બોલે? કેમ કે આખા જગતને છેતરીએ, પોતાનો આત્મા કોઈ દાડ છેતરાય એવો નથી. અંધારામ જઈને કર્મ કરો તોય એવો સાક્ષી છે ને છે. બાકી વધારે લોંબુ નથી કે એ અર્જુન કી. અર્જુન પૂછે શ્રી કૃષ્ણને, ક્યાં છે તમારો વાસ? તુલસી ક્યારે પીપરે આવા મારા સંતો બેઠા હોય ત્યો મારો વાસ કીધો. અર્જુન, જ્ઞાની તો મારો આત્મા છે અને આત્મા એ હું છું. વધારે લોંબે જોવા જવાની નથી કીધી. પરમાત્માએ ખૂબ સુંદર શબ્દો વાપર્યા. પણ આપણે ભગવાનને માનીએ છીએ, પણ ભગવાનના શબ્દોની તરફ વળતા નથી ને, એટલે ઉપાધિથી નીકળાતું નથી. પણ એ શબ્દો બાજુ વળી જઈને ચોક્કસ આ ભવસાગર હું, આ જન્મ મરણ અને બધું આ જીવને ટળી જાય એવું છે. બાકી જાગ્યા ઓ નર પરમપદ પોમ્યા ને સુતેલા જન્મ ગુમાયો. ને બીજી બાજુ સંતો એ પણ કીધું, જાગ્યા તારે ઉપાધિ ને ઊંઘ્યા પછી સમાધિ. એટલે હોમે જાગવું અને હોમે નહીં જાગવું એ નક્કી કરાવી લેવા જેવું છે. બોલીએ સદગુરુ મહારાજ કી જય. હવે એક નાની વાની બોલાઈએ. ભજન મંડળ વગાડજો. વાજેન્દ્ર અમારા વડીલને પણ આપશું. એક જ ટૂંકી ખાલી 5-2 કડીની છે, 3 કડીની. તબલા બજાવજો. બોલીએ સદગુરુ મહારાજ કી. હરે જાય છે માનવ દેહ અવતાર રે જીવલડા. આવો રે અવસર ફરી ના મળે. સાથે સદગુરુ ના લેજો સનાત રે જીવલડા. વારે રે વારે અવસર ના મળે. સાથે સદગુરુ ના લે સંગાત રે જીવલડા. વારે રે વારે અવસર ના મળે. હંસા મોહરે માયા માય અવસર જાય છે. હે જીવડા મોરે માયા માયા અવસર જાય છે. માટે સતની કરી લો કમાય રે જીવલડા. આવો રે અવસર ફરી ના મળે. ભક્તિ વિનાનો અવસર જાય છે. હે નિજ ભક્તિ વિનાનો અવસર જાય છે. આરો આવ્યો છે ભવતરવાનો જીવલડા. આવો રે અવસર ફરી ના મળે.
જીવલડા આવો રે અવસર ફરી ના મળે. સાચા સદગુરુ કરી કર જાણજો. એ સાચા સદગુરુ કરી કર જાણજો. એ લેજો સાચા શબ્દનો સાર રે જીવલડા આવો રે અવસર પરિણામ મળે. સદગુરુ ચરણે પરસોત્તમ બોલિયા. હે સદગુરુ ચરણે પરસોત્તમ બોલિયા. સદગુરુ મળ્યા ને ટળિયા તારા જીવલડા આવો રે અવસર પરિણામ મળે. સદગુરુ મળ્યા ને ટળિયા તારા જીવલડા આવો રે અવસર પરિણામ મળે. હંસાયા રે